નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ લાઈટ ગયું છે પણ આપણું ભણવાનું કન્ટિન્યુ રહેશે. ગઈકાલે આપણે પ્રમાણીય ચલ અને પ્રમાણીય ચલ એટલે શું તો મેં તમને કહ્યું હતું કે જ્યારે દ્વિપદી સંભાવના વિતરણની અંદર પ્રયત્નોની સંખ્યા n જ્યારે ખૂબ જ મોટી થઈ જાય અને તેની અંદર સફળતા અને નિષ્ફળતાની સંભાવના p અને q અલ્પ ન હોય, આવી પરિસ્થિતિમાં એ દ્વિપદી સંભાવના વિતરણ એ કોને અનુલક્ષે છે તો કે પ્રમાણીય વિતરણને અનુલક્ષે છે. અને એ પ્રમાણીય વિતરણના ચલને, યાદચ્છિક ચલને પ્રમાણીય ચલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પરિસ્થિતિમાં બરાબર આ પરિસ્થિતિની અંદર શું થાય તો કે આ પરિસ્થિતિમાં દરેક શું કહેવાય સિગ્મા અને મ્યુ પ્રમાણિત વિચલન અને મધ્યક માટે જુદા જુદા સંભાવનાના કોષ્ટકો તૈયાર કરવા પડે અને તેમના જો આવૃત્તિ વક્ર બનાવવાના થાય તો પણ તે જુદા જુદા બનાવવા પડે છે. આ મર્યાદા દૂર કરવા માટે આપણે પ્રમાણીય ચલ x ને સામા પ્રમાણિત પ્રમાણીય ચલ z માં રૂપાંતરિત કરી શકીએ છીએ, જેથી કરીને આપણે સરળતાથી તેની સંભાવના મેળવી શકીએ. તો મિત્રો અહીંયા જે પ્રમાણિત પ્રમાણીય ચલ z જે છે એના પરથી આપણે સરળતાથી એનું ક્ષેત્રફળ એટલે કે સંભાવના મેળવી શકીએ છીએ. અને પ્રમાણીય ચલને પ્રમાણીય ચલમાં ફેરવવા માટે આપણે z નું સૂત્ર ખબર છે, x - μ/σ. બરાબર, તો આના ઉપયોગ દ્વારા આપણે z પણ મેળવી શકીએ છીએ. પરંતુ આજે આપણે કોષ્ટકની મદદથી આપેલા જો z ની કિંમત માટે કેવી રીતે, ધ્યાન રાખજો, આપણે z ની કિંમત માટે કેવી રીતે ક્ષેત્રફળ એટલે કે સંભાવના શોધી શકીએ છીએ તેના આજે વ્યવહારિક દાખલાઓ જોવાના છે. તો આપણે પણ આપણા પાઠ્યપુસ્તકમાં જે છેલ્લું પેજ છે બરાબર એ પેજ ખુલ્લું રાખીશું, જેથી કરીને સરળતાથી આપણે સંભાવના શોધી શકીએ છીએ. બીજી વાત કે કોષ્ટકની અંદર જે કિંમતો આપી છે એ 0 થી કોઈ નિશ્ચિત કિંમત સુધીની જ આપી છે. ટૂંકમાં અંદર જે બી જવાબ મળશે એ 0 થી આપેલી કિંમત માટેનો હશે, તો આપણે ધ્યાન રાખીશું. બરાબર, આકૃતિ જેટલી વ્યવસ્થિત દોરી શકશો એટલો સ્પષ્ટ જવાબ આપણને મળશે, તેથી આપણે એ વાતનું ધ્યાન રાખીશું. બરાબર, તો હવે આપણે એના વ્યવહારિક દાખલા જોવા જઈ રહ્યા છે. તો પહેલા આપણે એનું કોષ્ટક જોઈ લઈએ. તો ચલો મિત્રો આપણે વ્યવહારિક દાખલાઓ જોઈએ. પહેલો દાખલો છે p of z ની કિંમત શું હશે? z ની કિંમત 0 થી વધુ. આપણે એ રીતનું લખવાનું હતું કે 0 થી z ની કિંમત 1.95. બરાબર, આનો મતલબ થશે z ની જે કિંમત છે એ 0 થી 1.95 સુધીની છે. એટલે આપણને 0 થી જ કહ્યું છે એટલે આપણે સરળતાથી ગણી શકીશું. તો આકૃતિ દોરવાની છે, એની આકૃતિમાં ખાસ ધ્યાન રાખશું પ્લસ આપેલા છે એટલે જમણી બાજુ હશે. તો આકૃતિ આપણે આ રીતે દોરીશું. અહીંયા z બરાબર 0 અહીંયા જશે. બરાબર, હવે 0 થી આની જમણી તરફ છે એટલે આપણે આ સાઈડ લખીશું 1.95. આપણે એવું લખી શકીએ કે z1 બરાબર 1.95. તો આપણે આ જવાબ મેળવવો છે. તો આ જવાબ સરળતાથી મળી શકશે. કેમ તો કે 0 થી આપેલું હોય તો આપણે ડાયરેક્ટ જ કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. તો આપણે અહીંયા લખીશું કે 0 થી z ની કિંમત 1.95 હોય તો આપણે કોષ્ટકની અંદર પાછળની તરફ જોવાનું છે. પાછળ તમે 1.9 દેખવાનો, 1.9 આગળ આપેલા હશે અને એની લાઈનમાં પાંચમો પોઈન્ટ દેખવાનો 0.5. તો 1.9 માં 0.5 જોશો તો 0.4744 આવે છે. તો આપણો જવાબ થશે 0.4744. બરાબર, તો બિલકુલ ઈઝી છે. 1.9 એ આગળની ફર્સ્ટ રો માં હશે, z લખેલા હશે ત્યાં, અને જે છેલ્લે 5 છે એ 0.05 વાળી લાઈનમાં. તો 1.9 ની લાઈનમાં 0.05 જોશો તો તમને 0.4744 જોવા મળશે. તો આ રીતેનો જવાબ સરળતાથી આવી જાય. ક્યારે તો કે આગળ 0 આપેલો હોય ત્યારે. એવું ઊંધું પણ થઈ શકે છે. બરાબર, તો p -2.25 z ની કિંમત 0. આનો મતલબ અહીંયા જમણી ડાબી બાજુએ 0 હતો, અહીંયા જમણી બાજુએ છે એટલે આ જે સંખ્યા છે ડાબી બાજુ એટલે કે ઋણ છે તેવું કહી શકાય. તો આપણે આ રીતે
આકૃતિ દોરવાની છે, આ રીતે દર્શાવીશું. અહીંયા z બરાબર 0. હવે -2.25 છે એટલે આ સાઈડ આવશે, પ્લસ હશે તો આ સાઈડ આવશે. તો શું કરીશું, અહીંયા લખીશું z1 બરાબર 2-2.25. તો -2.25 થી ક્યાં સુધી 0, -2.25 થી 0. તો આપણે આ રીતે એને એ પ્રદેશને દર્શાવીશું અને એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું, તો p -2.25 થી z ની કિંમત 0 સુધી. તો આપણે ફરીથી પાછળ ટેબલ દેખીશું, 2.25 દેખવાનું છે. તો અંદર 2.2 આપ્યા છે, એની લાઈનમાં 0.05 દેખીશું તો આપણને મળશે 0.4878. બરાબર. તો અહીંયા ડાયરેક્ટ જવાબ લખી શકીશું 0.4878. તો મિત્રો ખૂબ જ ઈઝી દાખલા છે. બરાબર. 0 જો એક સાઈડ આપેલો હોય તો તરત જ જવાબ મળી જવાનો છે. ત્રીજો એક દાખલો ગણી લઈએ કે p ઓફ 0 થી z ની કિંમત 1.5 આવો રાખીએ. તો આપણે આકૃતિ દોરી શકીએ. પ્લસ કિંમત આપી છે એટલે જમણી બાજુએ. હા, દરેક આકૃતિમાં હું એક વસ્તુ કરવાનું રહી ગયું છું, માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે વચ્ચે z = 0. હવે આપ્યા છે 1.5, પ્લસ છે એટલે જમણી બાજુ આવે અને માઈનસ હોય તો ડાબી બાજુ. તો અહીંયા પ્લસ 1.5 આવું આપ્યું છે. હવે અહીંયા દેખીશું ખાસ 0 થી 1.5 છે એટલે સરળતાથી ડાયરેક્ટ જ કોષ્ટકમાંથી જોઈને જવાબ મેળવવાનો છે. તો આપણે શું લખીશું, p ઓફ 0 થી z ની કિંમત 1.5. તો કોષ્ટક દેખવાનું છે 1.5 એ 0. તો 1.5 તમે અંદર દેખી જ શકો છો, 0 તો 0.4332 આપેલા છે. તો આપણે ડાયરેક્ટ જવાબ મળશે આપણને 0.4332. તો આ 4332 હોય કે પછી 4878 હોય કે 4744, આ ત્રણેય ક્ષેત્રફળ પણ છે અને જેની કિંમત મેળવવાની p એટલે કે સંભાવના પણ છે. તો આ રીતે આપણે સાદા દાખલા ગણી શકીએ. પરંતુ મેં તમને કહ્યું હતું કે જ્યારે બંને એક જ દિશામાં હોય ત્યારે કેવી રીતે ગણવું, તો તે હવે જોઈશું. તો ચોથા નંબરનો દાખલો, p ઓફ, ખાસ ધ્યાન રાખો, p ઓફ z ની કિંમત 1.23 થી z ની કિંમત 1.32. હવે અહીંયા દેખો કે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, બંને પ્લસ છે એટલે એક જ તરફ થયું. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું, તો આકૃતિ દોરીશું. બરાબર. હવે પહેલો 1.23 છે એના પછી આ મોટો છે, તો પહેલામાં આપણે લખી દઈશું અને આપણે z1 કહીશું અને આને આપણે z2 કહીશું. તો લખીશું 1.23 થી 1.32 તો 1.32 પાછળ હશે તો 1.32. આ થશે આપણા z1 અને આ થશે આપણા z2. આપણે આ જવાબ મેળવવો છે. તો જ્યારે પણ આ જવાબ મેળવવો હોય તો મેં તમને કહ્યું 0 થી મોટી સંખ્યા છે 1.32 એ લેવાની, એમાંથી 0 થી 1.23 છે એ બાદ કરી દઈશું. તો મોટામાંથી નાનો બાદ કરી દઈએ તો આપણને ખબર છે આટલો ભાગ મળી જશે જે આપણે મેળવવાનો છે તે. તો એની માટે શું કરીશું, તો પહેલા લખીશું 0 થી ક્યાં સુધી 1.32. તો લખીશું 0 થી z ની કિંમત 1.32, એમાંથી શું બાદ કરી દઈશું, 0 થી 1.23 બાદ કરી દઈશું. તો 0 થી z ની કિંમત 1.23 બાદ કરી દઈશું તો આપણને જવાબ મળી જશે. પણ એની પહેલા આપણે લખવું પડશે કે આ કોનો જવાબ મેળવી રહ્યા છે, આનો. તો આપણે સ્ટાર્ટ કરીશું. પાછળ કોષ્ટકમાં જોઈશું 1.32. તો અંદર દેખો 1.3 છે, એમાં 0.2 દેખવાના છે. તો 0.4066 આપ્યા હશે. તો લખીશું 0.4066. એમાંથી બાદ શું કરીશું, 1.23. તો અંદર જો 1.2 છે એની સામે 3 દેખો તો 0.3907. તો આપણે આવશે 0.3907. બરાબર, 3907 આવે છે. બસ બાદબાકી કરવાની છે. તો
તો બાદબાકી કરીશું 6 માંથી 9 ના જાય તો 16 માંથી 7 સોરી 6 માંથી 7 ના જાય તો 16 માંથી 7 જશે તો આવશે 9 અહીં 6 ની બદલે થઈ ગયા 5 5 ના 5 અહીંયા 0 માંથી 9 ના જાય તો 10 માંથી 9 જાય 1 અને 3 માંથી 3 જાય 0 બરાબર તો આટલો થોડોક ડિફરન્સ છે તો 0.0159 આ એનો જવાબ આવશે તો આપણે આ જ વાતનું ધ્યાન રાખવાનું છે સૌથી અગત્યના મુદ્દા આ જ છે કે ગમે તે એક તરફ આપ્યું હોય તો શું એમ એવી જ રીતના પાંચમો દાખલો દેખીએ p of -2.41 થી z ની કિંમત -1.45 આવી રીતનું આપેલું છે તો સૌપ્રથમ શું લઈ લઈશ આકૃતિ જેટલી સ્પષ્ટ હશે એટલો સરળતાથી તમે દાખલો ગણી શકશો તો સૌપ્રથમ આપણે મધ્યમાં z બરાબર 0 લખી દઈએ છે -2.41 આ બાજુ દૂર હશે તો આ બાજુ લખીશ -2.41 જે આપણા છે z એવી જ રીતના બીજું કોણ છે -1.45 એ આ સાઈડ હશે કારણ કે માઈનસમાં જેમ જેમ નજીક જઈએ તેમ નાની સંખ્યા આવશે તો અહીંયા લખી દઈશ શું છે -1.45 તો -1.45 જે આપણા z2 ગણાશે હવે આ બંને વચ્ચેની કિંમતો આપણે લખવાના છે આ રીતે બરાબર તો આને કેવી રીતે મેળવી શકાય તો મેં હમણાં શીખવાડ્યું હતું કે મોટી સંખ્યા છે આટલેથી આટલો શોધીશું એમાંથી હવે અહીંયા સ્પેસ નથી જણાતો તો હું આને કાઢી નાખું તો વધારે ખ્યાલ આવશે તો મારે આખી રકમમાંથી આટલેથી 1.45 થી z જે છે આ બાદ કરી દઉં મોટામાંથી નાની બાદ કરી દઉં તો મને સરળતાથી જવાબ મળી જશે તો એની માટે પહેલા તમારે રકમ લખવી પડશે કઈ આ કે p -2.41 થી z ની કિંમત 2.41 થી 1.45 જો આ શોધવું હોય તો મારે શું કરવું પડશે -2.41 થી 0 લેવાના છે તો પહેલા લખીશ -2.41 થી z ની કિંમત 0 એમાંથી શું બાદ કરીશ તો કે -1.45 થી 0 એ બાદ કરી દઈશ તો -1.45 થી z ની કિંમત 0 આ બાદ કરવાના છે ખાસ યાદ રાખજો જ્યારે માઈનસ હોય તો પહેલો માઈનસ આવશે પછી 0 આવશે બરાબર માઈનસ આવશે પછી 0 આવશે પણ જો પ્લસ હશે તો પહેલા 0 આવશે અને પછી પ્લસ આવશે બરાબર તો ઋણ હોય તો પહેલા ઋણ પછી 0 અને જો પ્લસ હોય તો 0 અને પછી પ્લસ લખવાનું છે બસ આ એની ખાસિયત છે બસ બાકી જોતા આવડે છે આપણને તો બે પાછળ કોષ્ટકમાં જોઈશું 2.4 એ 1 તો 2.4 એમાં 1 દેખવાનો છે 0.4920 બરાબર તો 0.4920 મળશે માઈનસ એમાંથી બાદ શું કરવાના છે 1.4 એ 5 તો અંદર જો 1.4 છે એની લાઈનમાં 5 દેખવાનું છે તો 0.4265 આવે છે તો આપણે અહીંયા 0.4265 બાદ કરી દઈશું તો શું આવશે 10 માંથી 5 જશે તો 5 અહીં રહેશે 1 11 માંથી 6 જશે તો 5 અહીંયા રહેશે 8 8 માંથી 2 જશે તો રહેશે 6 અને 4 માંથી 4 જશે 0 તો 0.0655 આ એનો જવાબ આવશે તો મિત્રો જમણી બાજુએ બંને સરખા હોય એક જ તરફ આવેલા હોય ડાબી બાજુએ આપેલા હોય તો બંને સ્થિતિમાં એક જ બાજુ આવેલા હોય તો બાદબાકી જ કરવાની મોટામાંથી નાનો બાદ કરશો એટલે આપણને પરિણામ મળી જશે હવે આપણે એવું દેખીએ કે જેથી એક માઈનસ બાજુ આપ્યો હોય ને એક પ્લસ બાજુ આપ્યો હોય તો બંને જુદી જુદા પક્ષમાં આપ્યા હોય ડાબા અને જમણી બાજુ તો એવી સ્થિતિમાં બંનેનો સરવાળો થશે તો હવે એવો દાખલો જોઈએ છઠ્ઠો કે p -1.24 થી z ની કિંમત એ 2.11 હોય બરાબર આવી રીતનું છે તો આપણે શું કરવાના છે એક માઈનસ છે માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ અહીંયા લખવાનું રહી ગયું છે માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ તો સૌપ્રથમ અહીંયા આપ્યું છે -1.24 એટલે ડાબી બાજુ આવશે
તો અહીંયા લખીશ -1.24 અને જમણી બાજુ આવશે 2.11 તો એ પ્લસ છે એટલે 2.11 તો પહેલા મારે 1.24 થી 0 નું શોધવું પડશે આ અને ત્યાર પછી 0 થી 2.11 નું શોધવું પડશે અને ત્યાર પછી બંનેનો સરવાળો કરીશ તો જવાબ મળી જશે તો આપણે પહેલા લખી દઈએ કે -1.24 થી z ની કિંમત 2.11 આનો મતલબ શું થશે 1.24 થી 0 શું લખીશ -1.24 થી z ની કિંમત 0 અને એની અંદર શું મેળવીશ 0 થી 2.11 તો 0 થી z ની કિંમત 2.11 આ આપણે એને ઉમેરવાનું રહેશે તો હવે શું કરીશું તો 1.24 થી 0 તો કોષ્ટકમાં લખીશું 1.24 તો અંદર લખો 1.2 એની લાઈનમાં 4 લખશો તો 0.3925 મળશે તો આપણે અહીં લખીશું 0.3925 વત્તા આ બાજુ દેખો તો 2.11 છે તો 2.1 એમાં 1 લખવાનું છે તો 0.4826 તો શું આવે છે 0.4826 આવે છે તો બંનેનો આ વખતે શું કરવાનું છે સરવાળો તો 6 ને 5 11 ની 1 વધી પડી 1 2 ની 3 4 5 પછી 8 ને 9 17 ની 7 વધી પડી 1 3 ની 4 ને 4 8 તો 0.8751 આ આપણો જવાબ રહેશે તો મિત્રો આ રીતે અલગ અલગ સાઈડ આપ્યું હોય તો સરવાળો કરવાનો એક જ તરફ આપ્યું હોય તો બાદબાકી કરવાની રહેશે બરાબર બંને બાજુ સરખી રકમ આપી હોય તો કેવી રીતે ગણાય તે હવે જોઈશું તો મિત્રો આ રીતે z ના મૂલ્ય આપ્યા હોય અને z ના મૂલ્ય પરથી ક્ષેત્રફળ એટલે કે સંભાવના કેવી રીતે મેળવાય તે જોઈ રહ્યા છે 6 દાખલા કમ્પ્લીટ કર્યા સાતમો દાખલો લઈએ જેની અંદર આવી રીતનું આપ્યું હોય કે -2.12 થી z ની કિંમત +2.12 આવી રીતની થાય તો બંને બાજુ સરખું જ છે એટલે ક્ષેત્રફળ તો સરખું જ આવે બરાબર તો આપણે શું કરી શકીએ છીએ આ રીતની આકૃતિ દોરીશું z minus infinite plus infinite minus 2.12 તો આ સાઈડ લખીશું -2.12 અને +2.12 આ રીતના લખાશે તો -2.12 થી 0 શોધીશું અને એટલો જવાબ આપણને આ સાઈડ મળશે તો આપણે લખી શકીએ કે -2.12 થી z ની કિંમત 2.12 શોધવી હોય તો શું કરવું પડે -2.12 થી 0 તો લખીશું -2.12 થી z ની કિંમત 0 અને 0 થી z ની કિંમત 2.12 તો 0 થી z ની કિંમત 2.12 થશે બરાબર આ વાતનું ધ્યાન રાખીશું હવે આપણે પાછળ કોષ્ટકમાં લખીશું 2.1 એ 2 લખવાનું છે તો 2.1 એની અંદર 2 લખશો તો 0.4830 આપેલું છે તો આનો જવાબ આવ્યો 0.4830 તો આનો જવાબ પણ એનો જ આવશે એટલે બીજી વખત જોવાનું કારણ નહીં તો વત્તા 0.4830 ટૂંકમાં બંને બાજુ સરખું આપ્યું હોય તો નીચે પણ બંને સરખા જ આવશે હવે શું કરવાનું સરવાળો તો 0 3 ને 3 6 8 ને 8 16 ની 6 વધી 1 4 ને 4 8 ને 9 તો 0.9660 આવશે આવી રીતનું આવે બરાબર ત્યાર પછી સાતમા પછી આઠમો દાખલો લઈએ તો એક આવી રીતનો થઈ શકે છે કે -ઇન્ફાઇનાઇટ થી યાદ રાખજો જ્યારે પણ ઇન્ફાઇનાઇટ લખીએ તો અહીંયા ઇક્વલ આવશે નહીં તો -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત 1.17 આવું એટલે -ઇન્ફાઇનાઇટ એટલે ડાબી સાઈડનું તો આખું જ પણ જમણી બાજુ ક્યાં સુધી 1.17 સુધી તો આવો દાખલાનો મને વિચાર આવ્યો છે તો આવું થઈ શકે અહીંયા આપણે 0 લખીએ છીએ -ઇન્ફાઇનાઇટ +ઇન્ફાઇનાઇટ હવે શું કહે છે -ઇન્ફાઇનાઇટ થી એટલે આ સાઈડ થી ક્યાં સુધી 1.17 એટલે આ સાઈડ 1.17 છે પ્લસ બરાબર તો આનો મતલબ અહીંયાથી અનંત થી ક્યાં સુધી આવી રીતનું થશે તો આને પહેલા રકમ લખી દઈએ આપણે કે -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત 1.17 આનો મતલબ થશે -ઇન્ફાઇનાઇટ થી પહેલા 0 શું થશે -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત 0 અને 0 થી 1.17
તો 0 થી 1 z ની કિંમત 1.17 થશે. હવે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 એ પાછળ જોવાની જરૂર નહીં. કેમ? કારણ કે આખાનો ક્ષેત્રફળ મને ખબર છે કેટલું છે 0.5. આ સાઈડના આખાનું ક્ષેત્રફળ 0.5, સામેની સાઈડની આખાનું ક્ષેત્રફળ 0.5. તો આપણે આ સાઈડનું લેવાનું છે એટલે આનો જવાબ મને ખબર છે 0.5 પ્લસ શું થશે? તો 0 થી 1.17 તો એક કોષ્ટકમાં જોવું પડે તો 1.17 એટલે 1.17. તો 1.17 માં જોઈશું તો 0.3790 આવશે. તો 0.3790 તો 0.5 માં 0.3790 ઉમેરીશું તો 5 ને 3 8790 આ આપણને જવાબ મળી શકે છે. બરાબર? તો આવી રીતનું થયું. એવી રીતનું અહીંયા માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ બાજુ ગયા એવી રીતના માઈનસ થી પ્લસ ઇન્ફાઇનાઇટ પણ આવી શકે છે. તો એવો એક દાખલો લખી લઈએ. નવમો દાખલો કે સંભાવના -1.24 થી z ની કિંમત અનંત સુધી. આનો મતલબ આવો થાય -1.24 થી z ની કિંમત અનંત સુધી. તો આપણે એની આકૃતિ દઈ દઈએ તો તરત ખ્યાલ આવી જશે. માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે -1.24 થી ક્યાં સુધી? પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે આ આખું થયું. તો આનો જવાબ શું આવે? -1.24 થી 0. આપણે પહેલા રકમ લખી દઈશું. -1.24 થી z ની કિંમત અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ. બરાબર? ઇન્ફાઇનાઇટ લખે ત્યારે ઇક્વલ લખવાનું નહીં. હવે આનો મતલબ થશે -1.24 થી 0, -1.24 થી z ની કિંમત 0 અને 0 થી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી. તો 0 થી z ની કિંમત ઇન્ફાઇનાઇટ સુધી. થયું? હવે 0 થી ઇન્ફાઇનાઇટ નું ક્ષેત્રફળ મને ખબર છે 0.5. તો જોવાનું શું રહ્યું? 1.24. તો કોષ્ટકમાં દેખીશું 1.2 છે એમાં 4 જોઈએ તો 0.3925 આવશે. તો આપણે 0.3925 આવે એનો કેલ્ક્યુલેટરમાં સરવાળો કરીશું તો 0 5 ને 3 8 925. તો મિત્રો આ રીતે ઇન્ફાઇનાઇટ આપ્યું હોય તો અને આ રીતે આપણે ગણી શકીએ છીએ. ઘણીવાર આનાથી પણ વિપરીત પૂછી શકે છે. 10મું અહીંયા ખાસ ધ્યાન રાખજો. બરાબર? 10મું આપેલું છે તો આવું લખ્યું હશે z ની કિંમત થી ઓછી એટલે લખી દો 1.25 થી ઓછી. z ની જે કિંમત છે 1.25 થી ઓછી. આનો મતલબ થશે આ z ની કિંમત 1.25 થી ઓછી કે તો ડાબી બાજુનો ઝુકાવ હોવો જોઈએ. તો આપણે તરત આકૃતિ દોરીશું તો વધારે ખ્યાલ આવશે. આટલું કામ આપણે કરીએ છીએ. હવે 1.25 પ્લસ છે તો હું અહીંયા લખી દઈશ 1.25 અને z ની કિંમત એનાથી ઓછી એટલે આ બધી જ આવી જશે. આ સમજવાની જરૂર છે. થી ઓછી જ્યારે કીધું તો 1.25 કરતા z ની કિંમત નાની. તો આ રીતની બસ અહીંથી તો તમને આવડે છે. જો આકૃતિ આવડી ગઈ તો તમારી માટે આ દાખલા બિલકુલ ઈઝી છે. તો સરળતાથી હવે તો તમને આવડશે. તો પહેલા આપણે લખી દઈએ કે z ની કિંમત 1.25 થી ઓછી. એનો મતલબ શું થશે? માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 અને 0 થી 1.25. તો આપણે સરળતાથી લખી શકીશું કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત 0 અને 0 થી z ની કિંમત 1.25 એટલે આપણને જવાબ મળી જશે. તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 એનો જવાબ આપણને ખબર છે 0.5. પણ શું છે 0 થી 1.25 તો આપણે જોવું પડશે 1.25. તો અંદર દેખીશું 1.2 છે એની સામે 5 જોશો તો 0.3944 આવે છે. તો 0.3944 આ જવાબ મળ્યો. તો આ બંનેનો સરવાળો જ કરવાનો છે. તો શું આવશે 0.5 માં 3 ઉમેરશો તો 0.5 ને 3 8944 આવે જવાબ. પણ આ પ્લસ માટે હતું. જો માઈનસ માટે હોય તો શું થઈ શકે તે હવે જોઈએ. તો 11મો દાખલો કે z ની કિંમત કોના કરતા નાની હોય? 0.27 કરતા z ની કિંમત
0.27 થી નાની હોય, બરાબર. આપણને લેસ ધેન ઇક્વલ નો મતલબ z ની કિંમત 0.27 થી નાની છે તો પહેલા આકૃતિ દોરીએ, પણ કેવી લખવી છે? માઈનસ. આ લખવાનું રહી ગયું માઈનસ. તો આપણે આકૃતિ દોરીશું. હવે માઈનસ 0.27 એટલે અહીંયા હશે માઈનસ 0.27 થી નાની. થી નાની નો મતલબ આવો થશે, આવો થાય. આ ક્ષેત્રફળ શોધવું હોય તો મારે જો આ રંગીન કરેલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખું ક્ષેત્રફળ છે એમાંથી આટલું બાદ કરી દઉં તો જવાબ મળી જશે. તો આખાનો મતલબ પહેલા આપણે લખી દઈએ કે z ની કિંમત -0.27 થી નાની એનું ક્ષેત્રફળ શોધવું હોય તો -∞ થી 0 -∞ થી z ની કિંમત 0 એમાંથી શું બાદ કરીશ? 0.27 થી 0 બાદ કરી દઈશ તો -0.27 થી z ની કિંમત 0 એ બાદ કરીશ તો જવાબ મળી જશે. ખબર પડી રહી છે ને કે આ માપ શોધવું હોય તો આપણી પાસે 0.27 થી ઇન્ફાઇનાઇટ નું માપ મળે નહીં. તેથી શું કરીશ? -∞ થી 0 છે એમાંથી -0.27 થી 0 બાદ કરી દઈશ તો મને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો આનો જવાબ મને ખબર છે 0.5. 5 નો મતલબ થશે આપણે 4 અંક આવે છે, પોઈન્ટ પછી 4 અંક આવે છે એટલે 5 ની બદલે 5000 લખે તો પણ ચાલે. માઈનસ એમાંથી શું બાદ કરવાનું છે? 0.27. તો આપણે અંદર કોષ્ટકમાં દેખીએ 0.27 જોઈશું તો 1064 0.1064 આવશે. તો 0.1064 તો કેલ્ક્યુલેટરમાં આપણે બાદબાકી કરી શકીએ છીએ કે 0.5000 માઈનસ 0.1064 આપણે વાત કરીશું તો 0.3936 આવશે. તો જવાબ મળશે 0.3936. તો આ રીતે જવાબ મેળવી શકાય. તો આ જેવી રીતે થી ઓછા લીધું એવી રીતે થી વધુ પણ આવે છે. તો આપણે એ ગણીએ 12મો કે z ની કિંમત -1.49 થી z ની કિંમત અહીંયા z મોટા છે કોના કરતા નાના તો 1.49 કરતા z વધુ હોય ત્યારે તો 1.49 -1.49 થી વધુ તો આકૃતિ દોરીશું. હવે -1.49 થી વધુ એટલે સામેની સાઈડ જશે. થી વધુ નો મતલબ આવો થાય. બસ તો આનું પરિણામ આના પછી મળી જાય. શું લખીશું? p -1.49 થી z ની કિંમત વધુ. આનો મતલબ થશે -1.49 અહીંયા દેખીએ -1.49 થી 0 અને 0 થી ઇન્ફાઇનાઇટ તો -1.49 થી z ની કિંમત 0 સુધી અને 0 થી z ની કિંમત ઇન્ફાઇનાઇટ સુધી. તો પાછળનો જવાબ મને ખબર છે 0.5 તો જોવાનું શું રહ્યો 1.49 તો અંદર દેખો 1.4 એમાં છેલ્લી લાઈન 9 દેખશો તો 0.4319 આવશે. તો 0.4319 નો જવાબ થશે. તો બંનેનો સરવાળો કરીશું 5 ને 4 9 તો 0.9319 આ એનો જવાબ આવશે. તો મિત્રો આ રીતે અલગ અલગ રીતે જેની કિંમતો માટે આપણે કોષ્ટકનો ઉપયોગ કરીને ગણી શકીએ છીએ. હજુ કેટલાક બાકી છે તે હવે જોઈએ. તો મિત્રો એવી જ રીતનો આગળનો દાખલો અહીંયા આપણે દેખ્યું માઈનસ થી વધુ હતું એવી રીતે પ્લસ થી વધુ પણ હોઈ શકે છે. આવી રીતનો લઈ શકાય p 2.29 થી z ની કિંમત વધુ આવો બે હોઈ શકે. તો આનો મતલબ આવો થાય. આકૃતિ દોરીએ. હવે 2.29 પ્લસ તો પ્લસ 2.29 થી વધુ એટલે આ થયું. તો આ જો શોધવું હોય તો શું કરવાનું 0 થી આખો ઇન્ફાઇનાઇટ છે એમાંથી 0 થી 2.29 બાદ કરી દેવાનું. તો શું લખીશું આપણે 0 થી z ની કિંમત પ્લસ ઇન્ફાઇનાઇટ એમાંથી 0 થી z ની કિંમત 2.29 બાદ કરી દઈશું. તો આના માટે શું થશે? તો જે છે આનો જવાબ છે 0.5
એમાંથી 2.29 એ બાદ કરવાનું છે તો 2.29 જોઈશું તો 0.4890 આવશે તો 0.4890 આપણને જોવા મળશે તો એ હવે બાદ કરી દઈએ તો શું આવશે 0.5 -0.4890 તો આવશે 0.011 0.0110 આવે છે 0.0110 આ એનો જવાબ થઈ શકે છે મિત્રો આમ જુદી જુદી પરિસ્થિતિમાં આપણે જુદી જુદી રીતનું ગણી શકીએ છે તો આ હતા એના વ્યવહારિક દાખલાઓ બરાબર જો એક વધારે હોય તો વધી શકે આવું પણ લખાય કે -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત -1.17 હોય આવું પણ હોય તો આનો મતલબ શું થાય આકૃતિ દોરશો તો જ એનો મતલબ ખબર પડશે પ્લસ ઇન્ફાઇનાઇટ માઈનસ ઇન્ફાઇનાઇટ 0 તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી -1.17 તો -1.17 તો અહીંયા જ આવશે તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી -1.17 એનો મતલબ આટલું થશે ને આટલું શોધવું હોય તો શું કરવાનું આખામાંથી આટલું બાદ કરી દઈશું તો શું લખીશું p -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત કેટલા સુધી -1.17 શોધવી હોય તો શું થશે -ઇન્ફાઇનાઇટ થી 0 -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત 0 એમાંથી શું બાદ કરીશ -1.17 થી 0 તો -1.17 થી z ની કિંમત 0 તો આનો જવાબ મને ખબર છે 0.5 પણ આનો જવાબ ખબર નથી તો એ જો મેળવવું હોય તો 1.17 તો 1.1 આપણે 7 જોઈશું 3790 તો 0.3790 આવશે તો આ રીતે એની બાદબાકી કરીશું તો 0.5 માઈનસ 0.3790 આ બાદ કરીશું તો 0.121 એટલે 1210 આ આપણો જવાબ આવશે તો મિત્રો આ રીતે બરાબર z એટલે કોણ પ્રમાણિત ચલ એની કિંમતો ઉપરથી એની સંભાવના આ રીતે મેળવી શકાય છે કોષ્ટક જોતા જો પરફેક્ટ આવડે તો દાખલા ખૂબ જ ઈઝી છે ઘણીવાર આપણને એનું પરિણામ એટલે કે સંભાવના આપી દીધી હશે અને એના પરથી z1 નું પણ મૂલ્ય શોધવું પડે તો આવતીકાલે એવા દાખલા જોઈશું આજે આપણે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ